નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ નગરપાલિકાની બેદરકારી, આઈ લવ આમોદ બોર્ડ નીચે જ ગંદકીના ઢગલા, સ્વચ્છતા પર ઉઠ્યા સવાલો। આમોદ શહેરના અછોદ રોડ 4 રસ્તા પાસે આવેલા આઈ લવ આમોદ બોર્ડની નીચે જ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે। શહેરની ઓળખ ગણાતા સ્થળની આવી સ્થિતિને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મીડિયા દ્વારા અગાઉ પણ આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના આમોદ પ્રમુખ રિયાઝ દરબારે ભાજપ અને કોંગ્રેસ બંને પર આક્ષેપો કરતા જણાવ્યું કે સત્તા બદલાય છે પરંતુ શહેરની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહે છે। તેમણે બંને પક્ષો પર સ્વચ્છતા મુદ્દે રાજકારણ કરવાનો આરોપ પણ લગાવ્યો। સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ગંદકી દૂર કરાવે, નિયમિત સફાઈની વ્યવસ્થા અમલમાં મૂકે અને શહેરની સ્વચ્છતા જાળવવા કાયમી પગલાં ભરે। હવે જોવાનું રહ્યું કે આ રજૂઆતો બાદ નગરપાલિકા કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે। હું રિયાઝ નરસિંહ રાણા, આમ આદમી પાર્ટીના આમોદ શહેર પ્રમુખ છું અને અત્યારે આ ગંદકીથી ખદબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે। મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે, તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે। જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખચબચતું આમોદ છે, તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ। આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખદબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે। હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની કપચી કાઢીને પત્રકારે બતલાવેલું છે। તો આવી જ રીતે ચાલશે? આ તો ભૂત ગયું ને પલિત આવ્યું। કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેર ઠેર વેઠવાનું જ છે। તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો? કે આ કોંગ્રેસનું ઘર છે, વોર્ડ નંબર 5 એટલે કોંગ્રેસની અંદર વર્ષોથી કોંગ્રેસ જ ચૂંટાય છે ને એમનું પોતાના ઘરની અંદર જો આવી ગંદકી હોય તો બીજા વોર્ડની અંદર તો વાત જ શું કરવાની? અત્યારે તમે ઠેરે ઠેર ગંદકી જુઓ છો। આ વોર્ડ નંબર 5 જો હાલ છે કે જ્યાં એમનું પોતાનું ઘર કહેવાય છે, એ લોકો આંખ બંધ કરીને સુઈ જાય છે કે વોર્ડ નંબર 5 તો અમે જ આવવાના, ને આજ લગીન ભાજપ વોર્ડ નંબરના 5 જીતી જ નથી। તો જ્યારે સત્તા એમને દર વખતે સત્તા વોર્ડ નંબરના 5 વાળા આવે છે, તો પછી એમને આ ગંદકીનું સામ્રાજ્ય વેઠવાનો વારો કેમ? આમોદ પૂછે છે, આમોદની જનતા પૂછે છે, એમને જવાબ મળશે ખરો? અધિકારીઓ, સત્તાના લાલચુ લોકો આ જવાબ આપશે ખરા?